વડોદરા મહાનગરપાલિકાના અણઘડ વહીવટદારોની બેદરકારીભરી કામગીરી જોવા મળી હતી. ચાલુ વાહન વ્યવહાર દરમિયાન વૃક્ષ ધરાશાયી કરી દેવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના સમજો સત્તાધીશો માટે એમની અક્કલનું પ્રદર્શન કરતા આજે જોવા મળ્યા હતા. થોડા સમય પહેલાં જ શહેરના અનેક ઠેકાણે ગ્રેફિટી પોઈન્ટ કરવામાં આવી હતી, જેમાં રસ્તા પર રોપાયેલા વૃક્ષો પર પણ ચિત્રકામ કરવામાં આવ્યું હતું. શહેરની શોભા વધારવા માટે કરવામાં આવેલ ચિત્રકામમાં લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખવામાં આવ્યો છે. આ સમજો સત્તાધીશો હવે ચિત્રકલા સહિતના વૃક્ષોને ધરાશાયી કરી રહ્યા છે. તાજેતરમાં ભાજપના સત્તાધીશો એક પેડ માં કે નામ કેમ્પેન હેઠળ એક વૃક્ષ વાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા નજરે પડ્યા હતા. આ પ્રતિકાત્મક પોસ્ટથી તેઓ નાગરિકોને વૃક્ષારોપણ માટે પ્રેરણા આપવા માંગતા હતા. જ્યારે બીજી તરફ આજે સમા રોડ પર થોડા દિવસે પાલિકાના ઇજારદારના માણસો વૃક્ષનું છેદન કરતા નજરે ચડ્યા હતા. વૃક્ષનું છેદન જરૂરી પણ હોય તોય 2024માં સર્જાયેલી આટલી મોટી દુર્ઘટનાઓ બાદ પણ પાલિકાના ઇજારેદારે કોઈ બોધ પાડી લીધો નથી. એક તરફ રસ્તા પર ટ્રાફિક ધમધમી રહ્યો હતો, ત્યારે બીજી તરફ ઇજારેદારના માણસો વૃક્ષ કાપી રહ્યા હતા. ચાલો ટ્રાફિકમાં વૃક્ષ ધરાશાયી થાય તો જવાબદાર કોણ? એટલું જ નહીં, વૃક્ષ કાપવાની જવાબદારી લેનાર ઇજારેદાર કે તેનો કોઈ જવાબદાર વ્યક્તિ પણ સ્થળ પર હાજર હતો નહીં. ફક્ત કામદારોના ભરોસે વૃક્ષ છેદન કરવામાં આવતું હતું. આવી ઘોર બેદરકારી કરનાર પાલિકાના ઇજારેદારો સામે પાલિકા શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. તમારા અધિકારી કઈ છે કામ કરાવવા વાળા? હવે આવશે ઝાડ કાપ્યા પછી આવશે. તો બેરિકેડ બંધ કર્યા આગળ તમે કોઈ ઝાડ કાપો છો? ભર બપોરે 1 કિલોમીટર ટ્રાફિક છે, પાછળ 1 કિલોમીટર ટ્રાફિક જામ થઈ ગયું છે. અમારી ગાડીઓ પાછળ ઊભી છે. તમે કંઈ અને બેરેક કશું નથી. માગશો ને અહીંયા આવો. અધિકારી કઈ છે? પહેલાં અધિકારીનો જવાબ આપો. તમે કયા અધિકારી નીચે કામ કરો છો? અધિકારીનું નામ શું છે? તમે ટ્રાફિક ડાયવર્ઝન કર્યા વગર કેવી રીતના ચાલુ કર્યું? ભાઈ અધિકારીનું નામ શું છે? ભાઈ તમને પૂછું છું, અધિકારીનું નામ શું છે?